જે વાતોથી આજે અમને ભગુ બાપા જેવા વડીલો પણ સાંભળે છે, બાપાઓ સાંભળે અને 5 વર્ષના બાળકો સાંભળે છે અમારા ગીતો વાતો, એનો અમને આનંદ છે. એટલા માટે જે સમજણ હોય, કાનજી બુટા કાનજી બાપા કહેતા કે જ્યાં ગરાગ હોય ત્યાં કહાણીઓ છોડાય બાપા. એવી રીતે હા વિધારા વિધાયણ વિધાવનમાં ફરે તારું જંતર વગાડ મારો જીવતા ગાયમો ઠરે. આ બધા વિંધેલા છે એટલે કલાકો સુધી બેઠા છે, નતર તો ક્યારમાં મોટો વળી ગયા હોય. વિંધેલા વિધાયણ વિધાવાનું કાનજી બાપા અદ્ભુત વાર્તા કરતા, ચિત્રો ખડા કરી દેતા. એ વખતની માથા એક બગીચાનું રખવાનું કરીને બાબો બેઠો થાય. બેઠો બેઠો હોમો પીતો તો હોકાની નળી નાળાવા લાંબી. કોકે કીધું આટલી બધી નળી લાંબી કેમ? તો કે વ્યસનથી છેટા હારા. આવી રીતે આમ ન હોય. ખેર પણ એવા નથી જાવ મારે આ પ્રસંગ કેવો, પણ મને ફરમાશ બે કરી દેજો. મારા પિતાશ્રીને મેં સંભળાવેલી એક કવિતા અને આખા ગુજરાતમાં ખૂબ હાલી હતી. અને પછી મારા પિતાશ્રીના પાણી ડોળ ઉપર ભાઈ કીર્તિદાન ભાઈ ગાયું અને આખા વર્લ્ડે સાંભળ્યું. એટલે હું બે કરી એમને બોલીને કહી દઉં, ઉપાધિ કોઈ છોકરીમાં હજી હું બાપ બેઠો છું. બાપ બાપ માં છે, જન્મ દેનારી છે, જનેતા છે. માં છે બહુ બોલાણું બહુ લખાણું, જે બાપ છે ઉપાધિ કોઈ છોકરીમાં હજી હું બાપ બેઠો છું. એ જે બેઠો છું છે ને એવો આધાર દુનિયામાં ક્યાંય બીજો ન હોય. અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. હવે સાંભળજો, તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમંદરમાં હજી હું બાપ બેઠો છું. હવે દુનિયામાં તમારા હાગા વાલા હેતુ મિત્રો ભાઈબંધો નાતીલા બીજા પાડોશી ત્રીજા બધાય તમે આગળ વધો એમાં રાજી હોય. કોક નો હોય તો ખબર નહીં, તમે આપણે બધા એમાં હું આપો તમે કોણ હોય, બધાય રાજી જ હોય. આપણે આગળ આવીએ એમાં બધાય રાજી હોય કે તમે આગળ આવો, તમે પાડોશી છો, તમે નાતીલા છો, તમે ભાઈ છો, તમે મિત્ર છો, તમે આગળ આવો. એ બધાય રાજી હોય, પણ મારાથી આગળ નહીં. સમજ્યા ને? તમે બહુ આગળ જાઓ પણ મારાથી આગળ ન હોવા જોઈએ. આ દુનિયામાં આખી દુનિયામાં મારા કરતા 100 ગણો આગળ જાય એવું કોઈ વિચારે તો આપણો બાપ જ વિચારી શકે, બીજું કોઈ ન વિચારી શકે. હા ફેંકી દઉં 7 સમંદરમાં તારા વિઘન હજી હું બાપ બેઠો છું. તને ઘણસીણથી ઘડવા અને જગતના લોઢથી લડવા કરું ચેતન હું જળમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કેતો આપ ઉતારો, તું કે સગળું ઉતારો. કેવા કેવા બાપ આપણે જોયા મજૂરી કરતા હોય, દીકરાઓ કે મારે આ મોટરસાઇકલ લેવું, ઘરાર લઈએ, ફોન ને હટાવ તો બધું છે જોઈએ છે. પણ છતાંય બાપ એમ કે કાંઈ વાંધો નહીં, મારો દીકરો છે. તું કે સગળું તારું, તું કે તો આપ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. છેલ્લી ઘડી, બેટા તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો. બેટા તું રાજ રદિયાનો, બાપનો અવાજ છે દીકરો, મારો અવાજ રદિયાનો. મૂકું છું હાથ લે શરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ છોકરીમાં. મા બાપ અહીંયા ભાગવતના ખોળામાં બેઠો એટલે બધા માટે કહી દઉં, સનાતનીઓને આપણે સનાતન માટે કામે ખૂબ કરીએ છીએ, કથાઓ કરીએ છીએ, ભક્તિ હાથે. એમ પાછું આપણામાં એવું ઘણું છે કે જ્યાં વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકવામાં આવે છે, આપ જાણો છો. અને માળી અહીં બેઠા છે કહું એટલે એમને નહીં ગમે, પણ એટલી બધી સેવાઓ કરે છે કે માળી એમ લાગે છે કે ઘણા બધા મળીને કરે. એક અમારો લોકસાહિત્યનો દુવો છે કે એકેય લાગે અનેક અને એકેય નહીં. ઘણા એવા હોય વ્યક્તિ જે ઘણી હસ્તીઓ અથવા તો આ તો વંદનીય માળી છે, પણ એકેય લાગે અનેક. અનાથ બાળકો નાની ટીંગલી હમણાં અમે ત્યાં હતા ભગુ બાપાને ત્યાં આવ્યા અત્યારે હતી ભેળી, એવા કંઈક 50-60 અનાથ બાળકો છે. બીજા વિકલાંગોની સેવા કરે છે, ધર્મ માટે ફરે, સતત જાગૃત કરો, જાગતે રહો જાગતે રહો જાગતે રહો. એટલે બહુ મોટું કામ થાય છે. તો મારે કેવું છે એ એક દાખલો હું ઘણી વાર કહું છું કે અમારી ગાંધીગીરમાં માળી આજે 21મી સદીની વાત કરું છું. અમારી ગાંધીગીરમાં ભેં ગલટી થાય ને 15 વેતર દૂધ ખાધું હોય ને માલધારીએ, આજ કહું છું આજની તારીખની વાત કરું તો 15 વેતર દૂધ ખાય પછી 2-3 વર્ષ એને દૂધ ન આપે, પછી ખોખો ખાણ નાખે હાને હવાય. હવે 2000-1800-1400 એવા ડુંગળીના ભાવ બરોબર સતાય નાખે માલધારી. પછી દૂધ દીધું છે ને એમાં કોઈ આવે ને એમ કે ભાઈ આને કતરખાને દઈ દો ને, અમને આપો, તમે 7000 આપી દઈએ તમને. 7000 માલધારી માટે બહુ મોટા હોય કે હવે કઈ દૂધ તો દેવા નથી, 7000 આપો.
તો આજની તારીખમાં અમારા માલધારી એમ કે ઘર 15 વેતર દૂધ ખાધું. અમારી બહેન વાત કહો, ગાય તો માં છે, એ તો છે જ, હું તો બહેન ની આવું રાખે એ કહું છું. આ બહેન તો અમારી માં કહેવાય. 15 વેતર અમે દૂધ ખાધું છે. 2-3 વર્ષમાં મરી જાય કે હાવજ ખાઈ જાય. આને ખાટકી વાળે ન દેવાય. ત્યાં ભેહું નથી દેતા, ભણેલા માવતરને મૂકી આવે છે. તો આમાં ભણેલા કોણ એ વિચારવું જોશે. આમાં ભણેલા કોણ એ વિચારવા. એટલે કીધું રૂડી રળિયામણી હરિયાળી વળી હેતા ચારણ ગીર નથી છોડવી તારા બહુને પાછાવા. ગીર તો ગીર છે. દુનિયા આખીના જેટલા વર્લ્ડમાં તમે ફરો બધું સારા જ હોય, જંગલો બધું સારું હોય, પણ ગીરનો આવકારો, ગીરનો ખોખારો, ગીરનો હોકારો, એમાં આપણા હાવજ ચશ્માના નંબર હોય જાય. 2.5 નંબર હોય ને ઓસિંતાનો પાસે જોઈ લીધો હોય ને તો 0 થઈ જાય. હાડા હાટ કરતો ભાઈ કે ફરીવાર એકવાર હું કરો હાવજની એમ. અમારા ગીરમાં ભેગા બહુ એટલે એમના અનુભવ બહુ કરેલા અને એની આરે ધોળ્યા એવા તગડ્યા એવા. એમાંથી મને કીર્તિભાઈ માણી મને એમ લાગે 2 અવતાર એકમાં જયરાજભાઈ મને ભોગવી લીધા. હું એટલો રાજી થાઉં. હું 15-20 વર્ષનો થયો ને, 20-22 વર્ષ રાહુની ગીરમાં ભેગો સાથે એવા તોફાન કે દુનિયાની કઈ ખબર જ નહીં. ખબર કુવાડી આમ કોઈ બોલવું તો હાવજ નહીં પછી પૂરું ને. અને હું ગીરમાં ભેગો સાથે ત્યાંથી એવું બને જ નહીં. ખાવા જા ધારે બેઠો ત્યાંથી ઊંચો લઈ તો હું 3 દી ખાવ નહીં. આ હકીકત થોડી આત્મશ્લાઘા ન માનતા, પણ એવા તોફાન ભાગવું જ પડે એને. એવા હાવજ તગડ્યા અને એટલે બધા અવાજ ના આવે. કેટલા પ્રકારના અવાજ હું બધું હોય, પણ બધું નથી કહેતો. અહીંયા ખાવ થાય તો કેમ કરે, ખાલી ડરાવવામાં. અને બીજું તમને કહી દઉં, સિંહ જે છે ને અટાણે બારા જે નીકળી જાય જે વિડીયો આવે છે અમુક બજારોમાં, બહુ દુઃખી થાવ. એનું કારણ સિંહ આખી જુદી જ વસ્તુ છે. એમાં એશિયાટિક સિંહ, આફ્રિકાના સિંહની મને બહુ ખબર નહીં જરિયાસીભાઈ, પણ આને જે ખબર પડે છે સાહેબ. હમણાં જ એક વિડીયો આવ્યો હતો, એક સિંહણે આમ ગલુડિયા ઓલા ઓટા ઉપર હતા, ધીરે ધીરે પેલા આમ કર્યું, પછી માથું મૂકી દીધું. એને શું કીધું, હું સિંહ છું, હું તને થોડો દાંત બેહવા દઉં. ભલા માણસ આવું છે કોઈ બીજું પ્રાણી? હાથી એનો હાથી એ આગળ જાત માથે પગ દઈ દે ગમે, પણ સિંહને એકને જ ખબર છે કે હું સિંહ છું. અને ભગત બાપુનો દુઓ છે, એની કરિશ્મા આજ ભલે મત જંગલ હામો મળે, ઈ લોપે નહીં નાકાળ તને કેળો દેહે કાગડા. આ તમે રસ્તે ગયા હતા ને, વચ્ચે રસ્તો લેવામાં અમે તો જોયા છે કેટલી વાર. હાંડીઓ દોરી જાવ, મોટરસાઇકલનો ગાડીઓ મારે હવે આવી. હું નાનો હતો હટાણું કરવા જાઉં, 15 વર્ષનો 12 વર્ષનો હતો તેનો હું હટાણે જાઉં. બાપા ભેહુમાં કહેવાય, કાં બાપા હટાણે જાય તો હું ભેહુમાં જાઉં. 12-15 વર્ષનો હાંડીઓ દોરી લઈ આવતો હોય. આ કેળાથી સેજ પોળી સડક હોય, ગીરની કેડી સડક આ વચ્ચે બનાવી હતી. ખબર છે આમ હાલ્યો આવે છે એટલે ધીમું ધીમું ઉઈ જાવ, એકાદો ખોખારો મારવાનો, રંડું નહીં થવાનું. ઉપાડો લઈ તો એ કે હું આવું છું, ખોખારો મારીને ઊભી જાય. આમ આમ જોવે, આમ જરા ખાલી આટલું કરે, આમ કરે એટલે આપણે એમ ખાલી કરો બસ એટલું. એમ નહીં તો આમ પણ એની કીર્તિભાઈ એની જે છે અમારે ઘરના જે માનતા હોય ઘરમાં એને તો અનુભવ હોય, પણ અમારે હાલામાંથી હગાવાલા હોય ને એમ એક બાપાના જમાય તો એને થોડીક ત્યાં ભેહું ક્યાં આવી ભેહું લઈને આવ્યા. હા જમાય બસ ઘર, હા એટલે ઘર જમાય છે જ ને. પછી તો આવ્યા એટલે ભાઈનું એવું પહેલી વાર ભેહું લઈને ગીરમાં ગયા ને એમાં એને તો બધી પૂરી ખબર ન હતી, તો ચડાયું ભેહું બધું સરે ને એમાં આમથી આવ્યો સિંહ આવી તો પદળ પેલી ખડેલીને આગળ પછાડી આવ્યા, પતળી દી પછાડી. હવે આપણે ત્યાં મળી કેવા આપણા શબ્દો કેવા. મેં લંડનમાં કીધું, મેં કીધું ઇંગ્લિશમાં તો ભણે તો ખાલી સ્લીપ બધા જ ન આવે છે, પણ સ્લીપ એટલે આપણને એમ લાગે જરાક લાગ્યું છે, થોડી ત્યાં ગોળા ભાગી ગયા હોય બે. અને આપણે અહીંયા ભળવું દઈ પડે તો કઈ પતળી દઈ પડ્યો બરોબર એવું સારું. વધારે સમયમાં વાર નથી કે મને બળો હોય ને લાકડી એના કેટલા પ્રકાર કેમ મારો તો હું કહેવાય ઈ હોત છે મને ખબર. પગેડો છૂટો મારો પગેડો કહેવાય, આઈની 300 હાથની નાખો તો લાકડી મારી કહેવાય. એવું નાખવાનું નહીં, ખાલી વાત કરું છું. અહીંયા હોળીમાં મારે બૂહું માર્યું કહેવાય, હોળીનું એટલે પણ ક્યાં ઈ બાજુ નથી જાવ, પણ ઈ ભળવું નહીં ઓલી ખડેલીને આગળ પછાડી જમાઈને જુવાન ફાટે વાત અને વાતો કરતો હતો. ખાવત બાવતી બીની હાલરમાંથી નામથી આવ્યા એમાં કઈ એવું ન હોય કાંઈ. અમે થોડા એમ તો અમે વાહે થાય અને આમથી બધા પતળી દી નાખી છેડ પગ પાય પછાડી તો ખાલી એકવાર આટલું થયું. ડોક્ટરમાં કેટલા બતાવી નથી ગયા, 6 મહિને અવાજ આવ્યો પાછો. આ કોઈ જોક્સ નથી, હાસી નામે છે પણ આપણે નથી દેવું. હા અને બાકી કાયમ પછી આમ જ કરવાનું. 6 મહિના સુધી આવું રહ્યું બોલો.
હાવજા દાણસી હાગજ્યા હા ભળે ભળે વેરી તણા ગાઢ પહોંચા આને સિંહ કહેવાય. આજ તમે અમદાવાદથી આવો ગીરમાં, હિરણને કાંઠે, રાવણને કાંઠે, હિંગોળાને કાંઠે, મસૂદરીને કાંઠે, પોપડીને કાંઠે, આંબાજરને કાંઠે, રાવણના કાંઠે ગાડી લઈને ધીરા ધીરા જાતા હોય, ઓશિતાનો આડો ઉતરે, વિડિયા ઉતારવાનું ભૂલાઈ જાય. ઘણા વિડિયો મોબાઈલ ચેટ સુધી કે ચાલુ છે, પછી છે કે લે દબાવતા ભૂલાઈ ગયું. આ દબાવતા એટલે પુરાણું ઓલું દબાવતું હૃદય. એવો હાવ જ એક જ છે હો. ખબર નહીં એટલે એને હેરાન ન કરો. અહીંયા તો કોઈ નથી, અહીંયા તો છે નહીં, પણ હું કામ જાહેર બધે કહેતો રહું છું. આપણે પીડા થાય, સિંહને કોઈ ઓળખશે ક્યાં એમ. હવે એ આગળ ઉતરે આપણે જાતા વસીતાનો આવે, પંજા નાખતો ગાવીયો સિંહ ડાળા મતો કાળા ઝાડ ડાટાળો હાલીયો પેટો ડુંગરના કણે કણે હાથીયા ડુંગરના કણે હાલીયા આવી રીતે આવતો હોય અને આપણે જોઈ લઈએ. ધીરે 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 ઉયો જાય. પછી પાછા અમદાવાદ તરફ વયા આવો. 5 વર્ષ નહીં, 10 વર્ષ નહીં, 20 વર્ષ પાછા ગીરમાં આવો ને બધા ઠેકાણા ભૂલાઈ. એકચ્યુઅલી 20 વર્ષ પહેલા આવ્યા હતા. આમાં બરોબર યાદ નથી આવતો. આમાં જ ક્યાં તમે આવ્યા આ રસ્તેથી હાલ્યા હતા એટલું યાદ આવે. થતા ઈ સ્થળ આવે ને ત્યાં યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા ઉતર્યો હતો. જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ મુલાકાત ન ભૂલાય.